વિદ્યાર્થી મિત્રો, તો ગઈકાલે ઇંગ્લિશ ભાષાનો ઇતિહાસ ભણતી વખતે આપણે જોઈ ગયા કે બ્રિટન અને બ્રિટનની જે પ્રજા હતી કે જેને બ્રિટન તરીકે ઓળખાતા, એ ત્યાં અલગ અલગ લોકો આવ્યા, એને ગુલામ બનાવ્યા અને પછી કઈ રીતે ઇંગ્લેન્ડ નામ થયું, કઈ રીતે અન્ય ભાષાઓના શબ્દ છે તે અંગ્રેજીની અંદર એડ થયા અને અંગ્રેજી ભાષાની સમૃદ્ધિ વધતી ગઈ, એ આખી ડિટેલ આપણે જોઈ. તો એ જે ગઈકાલે આપણે આખી વાત કરી એનું એક સંક્ષિપ્ત તારણ કાઢીએ તો એવું થાય કે અંગ્રેજી ભાષા સમૃદ્ધ થઈ, પણ અંગ્રેજી ભાષાની અંદર આજ સુધી ફેરફારો થતા રહ્યા છે અને એટલા માટે અંગ્રેજીના 3 ભાગ પાડવા પડે. 10મી સદીનું જે અંગ્રેજી હતું, 10મી સદી સુધીનું, એને આપણે કહીએ છીએ ઓલ્ડ ઇંગ્લિશ. 10મી થી લઈ અને 13મી સદી સુધી જે વપરાણું એને ઓલ્ડ ઇંગ્લિશ કહેવું પડ્યું. એટલા માટે કે એટલા બધા ફેરફાર થઈ ગયા છે ઓલ્ડ ઇંગ્લિશમાં અને મોડર્ન ઇંગ્લિશમાં અત્યારે, કે ઓલ્ડ ઇંગ્લિશ અત્યારે આપણી સામે મૂકવામાં આવે તો આપણને ખબર જ ન પડે કે આ અંગ્રેજી ભાષા છે. એવી જૂની જે મૂળ ભાષા હતી 1000 વર્ષ પહેલાની, એ ઓલ્ડ ઇંગ્લિશ તરીકે એને ઓળખાવવામાં આવી. ત્યાર પછી 14મી સદીની આસપાસ જે ઇંગ્લિશ બોલાતું એ મિડલ ઇંગ્લિશ કહેવું પડ્યું, કેમ કે એને પણ અત્યારના ઇંગ્લિશ સાથે ઘણો બધો ફરક છે. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ તો મિડલ ઇંગ્લિશની અંદર આજે જે મોડર્ન ઇંગ્લિશમાં આપણે યુ શબ્દ વાપરીએ છીએ તમે માટે, યુ, YOU, એ મિડલ ઇંગ્લિશની અંદર એટલે કે 15મી સદીની આસપાસ જે વપરાતું એમાં શું વાપરવામાં આવતું? ધો, THOU. આટલો બધો ડિફરન્ટ હતો. મિડલ ઇંગ્લિશ અને મોડર્ન ઇંગ્લિશની વાત કરું, ઓલ્ડ ઇંગ્લિશ તો જવા જ દો તમે, એ તો આપણને ખબર જ ન પડે. એ જ રીતે દાખલા તરીકે એક વાક્ય છે, એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કે રાણી આજે જાય છે, આવો એક પ્રશ્ન વાક્ય છે કે રાણી આજે જાય છે. તો આજે જો આપણે કોઈ એ વાક્ય અંગ્રેજીમાં લખીએ તો શું કહીએ અથવા બોલીએ તો ડઝ ધ ક્વીન ગો ટુડે? ડઝ ધ ક્વીન ગો ટુડે? પણ એ મિડલ ઇંગ્લિશની અંદર 15મી સદીની આસપાસ આ રીતે બોલવામાં આવતું, ગોઝ ધ ક્વીન ટુડે. એટલે આટલો બધો ડિફરન્ટ છે ત્યાંની અંદર જોવા મળે. એટલે મૂળ જે આપણી આખી વાતો હતી એમાં આપણે આ 3 બાબતો શીખ્યા કે અંગ્રેજી ભાષા વિકસી, અંગ્રેજી ભાષાનો ઉદ્ભવ થયો અને ત્યાર પછી એ ઇંગ્લિશ ભાષાની અંદર કાળક્રમે ખૂબ મોટા પરિવર્તનો થયા, આખી ભાષા ચેન્જ થઈ ગઈ. એટલે એના 3 પાર્ટ કરે, ઓલ્ડ ઇંગ્લિશ, મિડલ ઇંગ્લિશ અને મોડર્ન ઇંગ્લિશ. એટલે કે આજનું આપણું આધુનિક ઇંગ્લિશ કે જે અત્યારે આપણે ભણીએ છીએ અથવા તો જગતની અંદર જે ઇંગ્લિશનો યુઝ થઈ રહ્યો છે તે મોડર્ન ઇંગ્લિશ. તો આ 3 પ્રકારના ઇંગ્લિશના પાર્ટ પાડવામાં આવ્યા છે અને હજી પણ એને આપણે થોડાક વધુ સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, હજી આપણે થોડાક ઉદાહરણોથી ત્રણેય વચ્ચેનો જે ભેદ છે, ઓલ્ડ ઇંગ્લિશ, મિડલ એન્ડ મોડર્ન ઇંગ્લિશ, એને આપણે સમજીએ. તો 10મી સદીમાં એટલે કે ઓલ્ડ ઇંગ્લિશ, 15મી સદીની આસપાસ 14મી સદીથી લઈને અને 18મી સદી પછીનું ઇંગ્લિશ એટલે કે આજનું મોડર્ન ઇંગ્લિશ. એ મોડર્ન ઇંગ્લિશની અંદર પણ 18મી સદીથી જેને આપણે મોડર્ન ઇંગ્લિશ કહીએ છીએ તેમાં પણ આજ રોજ સુધી ઉત્તરોત્તર ફેરફારો થતા રહ્યા છે. તો આપણે એને ત્રણેયને જોઈએ. દાખલા તરીકે મોડર્ન ઇંગ્લિશ જે આજનું ઇંગ્લિશ છે એની અંદર કોઈ માણસને આપણે સલાહ આપીએ કે તમારા વિચારો એવા હોવા જોઈએ કે તમારે ખાણીપીણી જે ખરાબ હોય સ્વાસ્થ્ય માટે એનાથી તમારે દૂર રહેવી જોઈએ, તો આપણે શું કહીએ? Therefore I bid you put away anxious thoughts about food and drink to keep you alive. આ આજનું ઇંગ્લિશ છે. આની આ વાત જો 10મી સદીમાં કેવી હોય તો તમે વાંચી શકો તો વાંચી લ્યો, કેમ કે આમાં જીભના લોચા વળે ને એવી હદનું ઇંગ્લિશ છે, આપણે જેને વાંચી પણ ન શકીએ, ખબર પણ ન પડે. ફોર ધેમ આ ઇઝ છે, જેને માટે આપણે IS અત્યારે વાપરીએ છીએ, આ ઇઝ છે. આને આ મને ખબર નથી આ શું છે, આની પણ ખબર નથી. આ ધેટ છે, આજે જેને આપણે ધેટ કહીએ છીએ, આ ખબર નથી. આ તો બોલી શકાય એવું જ નથી, અને આને શું કહેવું? બરાબર? તો એટલો ફરક ઓલ્ડ ઇંગ્લિશ અને મોડર્ન ઇંગ્લિશ વચ્ચે છે. આ ઓલ્ડ ઇંગ્લિશ તમે આખું વાક્ય વાંચો, ખબર જ ન પડે કે આ શું છે. અને આપણને એમ લાગે કે આ દુનિયાની કોઈ બીજી ભાષા છે, અંગ્રેજી જેવું કઈ આપણને લાગે જ નહીં. 10મી સદી અને આજના ઇંગ્લિશમાં આટલું પરિવર્તન. એવી રીતે મિડલ ઇંગ્લિશ ને આજના ઇંગ્લિશને સરખાવો તેમાં પણ થોડું ઘણું પરિવર્તન આપણે જોવા મળે. ત્યાં શું લખે? ધેરફોર. અહીંયા ધેરફોર આપણે જે આજે વાપરીએ છીએ એમાં ક્યાંય ઈ લગાડતા નથી આર ની પાછળ, જ્યારે અહીંયા આર ની પાછળ ઈ લાગ્યો છે. ધેરફોર. આઈ સે વન ટુ ધો, અહીંયા આપણે યુ વાપરીએ છીએ આજે,
એને શું કહેતા? ધો. બી નોટ કેરફુલ ફોર યોર. આ યોર, અહીંયા આપણે આજે શું બોલીએ? યોર, YOUR, પણ અહીંયા ઈ લાગતો. અને આ છે લાઈફ, જેને આજે આપણે LIFE કહીએ છીએ. અહીંયા શું કીધું? લાઈફ. તો આટલો બધો સ્પેલિંગ વર્ડ્સ ની અંદર પણ આટલું બધું ડિફરન્ટ હતું. આ ઓલ્ડ ઇંગ્લિશ, મિડલ ઇંગ્લિશ અને મોડર્ન ઇંગ્લિશ. તો તમે વિદ્યાર્થી મિત્રો આનાથી એ વાત સમજી ગયા હશો કે આ રીતે ઇંગ્લિશનો ઉત્તરોત્તર પ્રગતિ થઈ. આટલો બધો ફરક રહેવાનું કારણ શું? આટલો બધો ફરક કેમ રહેતો હતો? વારંવાર એટલા ચેન્જીસ કેમ આવતા હતા? તો એનું કારણ એ હતું કે ઇંગ્લિશ ભાષા પાસે કોઈ પણ જોડણીકોષ, શબ્દકોષ હતો નહીં, ડિક્શનરી હતી નહીં. ઘણા વર્ષો સુધી ઇંગ્લિશ એમને એમ લોકમુખે ચાલ્યું. કેટલી બધી ભાષાઓનું મિશ્રણ થાય એટલે એનું કોઈ ચોક્કસ ગ્રામર હતું નહીં, કોઈ શબ્દકોષ હતો નહીં, એટલે એવું થયું. તો ઇંગ્લિશ ભાષાની અંદર શબ્દકોષની રચના કોણે ક્યારે કરી, કેવી રીતે કરી, છેલ્લે કોણે કરી, સૌથી પ્રથમ કોણે કરી, એટલે આપણે જોયું કે અંગ્રેજી ભાષા પાસે કોઈ પોતાનો જોડણીકોષ, શબ્દકોષ કે ડિક્શનરી હતી નહીં, અને એટલા માટે અંગ્રેજી ભાષા છૂટી છવાઈ રીતે વિસ્તરતી ખરી, પણ એને ક્યાંય સંકલન કરીને એક જગ્યાએ રાખવામાં નહોતી આવી. અને એટલા માટે અત્યારે જે મૂળ ઇંગ્લિશ શરૂઆત થઈ એને અને આજના ઇંગ્લિશને જમીન આસમાનનો ફરક પડે છે. આપણે જોઈએ કે શબ્દકોષના અભાવે શું થતું, તો કે ભાઈ ઇંગ્લેન્ડની અંદર અલગ અલગ પ્રદેશમાં લોકો રહેતા, એની પોતાની લોક બોલીઓ હતી, એમાં અલગ અલગ શબ્દો ઘૂસ્યા. તો એક સામાન્ય શબ્દ ઝરણું લઈએ, આપણે ઝરણું લઈએ તો ઝરણા માટે ત્યાં 4 શબ્દો હતા. એક સ્ટ્રીમ, એક પ્રદેશના લોકો સ્ટ્રીમ બોલતા, બીજા લોકો બ્રુક બોલતા, ત્રીજા લોકો માટે બર હતું અને ચોથા માટે હતું બેક. તો ચારેય પ્રદેશના લોકો ઝરણા માટે અલગ અલગ શબ્દો વાપરતા હતા. હવે એનો કોઈ એક ચોક્કસ શબ્દ જ્યાં સુધી કોઈ એક ડિક્શનરી નક્કી ન થાય ત્યાં સુધી કેમ કરીને નક્કી કરી શકાય? એટલા માટે એ સમસ્યા હતી. શબ્દો ઉમેરાવાનું ચાલુ જ હતું. 16મી સદીની અંદર શેક્સપિયર નામનો એક મહાન લેખક, તમે લોકોએ નામ સાંભળ્યું હશે કે અંગ્રેજી ભાષાનો એક મહાન લેખક શેક્સપિયર થઈ ગયો, અને એણે પણ પોતાની રીતે સંશોધિત કરી અને કેટલાય શબ્દો અંગ્રેજી ભાષાને આપ્યા, જેમ કે લોનલી, બેઝલેસ, ક્રિટિકલ, એક્સપોઝર, રિકોલ, મિસપ્લેસ, આવા કેટલાય શબ્દો શેક્સપિયરે પણ અંગ્રેજી ભાષાને આપ્યા. પણ અંતે એની જે ડિક્શનરી બનવી જોઈએ, અથવા તો ભાષાનું જે ચોક્કસ ગ્રામર હોવું જોઈએ, જે ચોક્કસ નીતિ નિયમો હોવા જોઈએ, એવું કંઈ પણ આપણને જોવા મળતું નહીં 16મી સદી સુધી. પણ 17મી સદીની શરૂઆતમાં, એટલે કે ઈસવીસન 1721માં, વિદ્યાર્થી મિત્રો આ જે બધી બાબતો છે તેની નોંધ કરજો, ભવિષ્યમાં આ તમને ખૂબ કામ આવવાનું. એટલે ઈસવીસન 1721ની અંદર નેથન બેઇલી નામનો એક વિદ્વાન હતો, અંગ્રેજી ભાષાનો જાણકાર વિદ્વાન, નામ હતું નેથન બેઇલી. આ નેથન બેઇલીએ ઈસવીસન 1721ની અંદર સૌ પ્રથમ વખત અંગ્રેજી ભાષાના 60,000 શબ્દોનું સંકલન કરી અને પ્રથમ શબ્દકોષ બનાવ્યો. શું આ મહત્વની માહિતી છે કે ઈસવીસન 1721માં નેથન બેઇલી નામના એક વિદ્વાને 60,000 અંગ્રેજી વર્ડ એનું સંકલન કરી અને અંગ્રેજી ભાષાનો પ્રથમ શબ્દકોષ કોણે બનાવ્યો? નેથન બેઇલીએ, કે જેમાં 60,000 શબ્દોનો સમાવેશ થતો હતો. એ પ્રથમ શબ્દકોષનું નિર્માણ કર્યું. પણ એની અંદર પણ કોઈ ચોક્કસ નિશ્ચિત વસ્તુઓ હતી નહીં. ગ્રામરની કોઈ વ્યાખ્યાઓ કે નિશ્ચિત પ્રકારની વાક્ય રચનાઓનું કોઈ માળખું તૈયાર હતું નહીં. એટલા માટે સમય અનુસાર ફરી સંશોધનો થયા અને ઈસવીસન 1755ની અંદર સેમ્યુઅલ જોન્સન નામનો એક વ્યક્તિ, અંગ્રેજ જાણકાર હતો, એક વિદ્વાન, એ સેમ્યુઅલ જોન્સને ફરીથી બીજા 40,000 શબ્દો છે તે પ્રથમ જોડણી કોષની અંદર ઉમેર્યો. એટલું જ નહીં, સાથે એના સુધારા વધારા પણ કર્યા. 60,000 જે શબ્દો હતા એની અંદર પણ કેટલો બધો ચેન્જ કરી અને અંતે માત્ર એમાંથી આમાં શબ્દો ઓછા હતા પણ વધારે તાર્કિક અને વધારે વાક્ય રચના આધારિત શબ્દોનો ઉપયોગ થઈ શકે એવી વ્યવસ્થા સાથે એણે નવો જે શબ્દકોષ બનાવ્યો, જેનું નામ હતું ડિક્શનરી ઓફ ધ ઇંગ્લિશ લેંગ્વેજ. આ શબ્દકોષ એણે બનાવ્યો. એમાં માત્ર કેટલા શબ્દો હતા? 40,000. પણ આ 60,000ની સરખામણીએ વધુ ઉપયોગી હતો. ગ્રંથનું નામ હતું ડિક્શનરી ઓફ ધ ઇંગ્લિશ લેંગ્વેજ, અને એ બનાવનાર હતો સેમ્યુઅલ જોન્સન, જેણે 1755ની અંદર આ શબ્દકોષ છે તે અંગ્રેજી ભાષાને અર્પણ કર્યો. હા, તો આપણે જોયું કે નેથન બેઇલી દ્વારા પ્રથમ શબ્દકોષ 1721માં અને 1755માં સેમ્યુઅલ જોન્સન દ્વારા એક બીજો ગ્રંથ તૈયાર કરવા. પણ
જેણે અંગ્રેજી ભાષાનું ખૂબ મહત્વ વધાર્યું એવો પ્રથમ જોડણી કોષ ત્યારે આવ્યો? ઈસવીસન 1869. એટલે સ્વાભાવિક છે કે 18મી સદીમાં તમને ખબર છે કે મોડર્ન ઇંગ્લિશ સ્ટાર્ટ થઈ ચૂક્યું હતું. પેલા બંને ગ્રંથો હતા એ ઓલ્ડ ઇંગ્લિશ અથવા તો મિડલ ઇંગ્લિશના હતા. આમ તો મિડલ ઇંગ્લિશના જ, ઓલ્ડ ઇંગ્લિશનો કોઈ પણ સત્તાવાર ગ્રંથ હાજર હતો નહીં, પણ મિડલ ઇંગ્લિશના એ બે ગ્રંથો આવ્યા પછી ઇંગ્લિશમાં ઘણા બધા ફરક આવ્યા અને મોડર્ન ઇંગ્લિશ આવી ગયા પછી 1869 ની અંદર સર જેમ્સ મરે, કોણ મરે? સર જેમ્સ મરે. સર જેમ્સ મરેએ ધ ઓક્સફોર્ડ ઇંગ્લિશ ડિક્શનરી એવા નામથી એક શબ્દકોશની રચના કરી. નામ હતું ધ ઓક્સફોર્ડ ઇંગ્લિશ ડિક્શનરી અને એની રચના કરી હતી સર જેમ્સ મરેએ. બરાબર. હવે આ સત્તાવાર જોડણી કોષ છે જેને આજે આપણે ડિક્શનરી કહીએ છીએ એ સત્તાવાર છે અને સર જેમ્સ મરેએ 1869 ની અંદર એનું સંશોધન ચાલુ કર્યું અને એનો પ્રથમ ભાગ એ 1884 માં બહાર પાડવામાં આવ્યો. 15 વર્ષને અંતે પ્રથમ ભાગ બહાર પડ્યો અને એના કુલ 12 ભાગ સર જેમ્સ મરેએ બહાર પાડ્યા. એ 12મો ભાગ 1928 માં બહાર પડ્યો, એટલે લગભગ 44 વર્ષ પછી પ્રથમ ભાગ બહાર પડ્યા પછી 44મે વર્ષે 12મો ભાગ બહાર પડ્યો. એ કહેવાય આ કયું? ધ ઓક્સફોર્ડ ઇંગ્લિશ ડિક્શનરી. એના કુલ 12 ભાગ સર જેમ્સ મરેએ બહાર પાડ્યા. પહેલો 1884 માં અને અંતિમ ભાગ 1928 માં. હવે આ જે 12 ભાગ હતા એના કુલ પેજ થતા હતા 21,728 પેજ, 4,14,825 શબ્દો હતા એમાં અને 30 કરોડ અક્ષરોનો એમાં સમાવેશ થતો હતો. ત્યારબાદ 1928 સુધીમાં 12 ભાગ હતા. એ પછી પણ ઇંગ્લિશ ભાષા વધુ ને વધુ સમૃદ્ધ થતી ગઈ, વધુ શબ્દો એમાં ઉમેરાતા ગયા. એટલે આજે હાલમાં આપણે જોઈએ તો ધ ઓક્સફોર્ડ ઇંગ્લિશ ડિક્શનરીના કુલ 20 ભાગ છે. એ પછી પાછા 8 ભાગ બહાર પડ્યા, કુલ 20 ભાગ, જેની અંદર 6,16,500 શબ્દો છે અને 35 કરોડથી વધુ અક્ષરો કે આંકડાઓ એમાં જોવા મળે છે. એટલે આ થયો આખો અંગ્રેજી ભાષાનો ઇતિહાસ. 10મી સદીથી લઈ અને આજ સુધી અંગ્રેજીએ કઈ રીતે વિકાસ કર્યો એ આપણે જોયું. આ જોતી વખતે આપણા મનમાં એક સ્વાભાવિક પ્રશ્ન થાય કે આવી અટપટી આટલા બધા ફેરફારો વાળી ભાષા વિશ્વમાન્ય કઈ રીતે બની? દુનિયાની બીજી સમૃદ્ધ અને જૂની ભાષાઓને સાઈડમાં મૂકી અને અંગ્રેજી ભાષાએ આખી દુનિયા ઉપર કેમ વર્ચસ્વ જમાવ્યું? તો એના કારણો પણ બહુ રસપ્રદ છે. તમે આમ જોવા જાઓ તો અંગ્રેજો તો પાછળથી બધામાં ગયા. એના પહેલા જ પોર્ટુગીઝો, ડચ લોકો, સ્પેનિડાઈનો, આ બધા જ લોકો અન્ય વિશ્વની અંદર ફેલાઈ ગયા હતા. દાખલા તરીકે આફ્રિકાની અંદર ડચ લોકો આવી ગયા હતા. પછી દક્ષિણ અમેરિકા આપણું છે તો ત્યાં સ્પેન અને ફ્રેન્ચો આવી ગયા હતા. તો આ ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ આ બધા જ લોકોની ભાષા વિશ્વમાન્ય ન થઈ અને અંગ્રેજી ભાષા વિશ્વમાન્ય થઈનું કારણ શું? અંગ્રેજો તો મોડા ગયા હતા, પણ તેનું કારણ પણ એ જ છે કે અંગ્રેજો મોડા ગયા હતા. અંગ્રેજો મોડા પડ્યા ત્યાં સુધીમાં અંગ્રેજી ભાષાનો ખાસો વિકાસ થઈ ચૂક્યો હતો. શેક્સપિયર જેવા મહાન લેખકોએ અનેક ગ્રંથો લખી નાખ્યા હતા અંગ્રેજી ભાષામાં. એટલે આટલું મોટું સાહિત્ય ભેગું થયા પછી અંગ્રેજો જ્યાં જ્યાં ગયા ત્યાં અંગ્રેજી ભાષાનો ચેપ એને બધાને લગાડ્યો. એટલે અંગ્રેજી ભાષા એ વિશ્વમાન્ય ભાષા બની. અને એટલું જ નહીં, ક્યાંક નસીબે પણ ભાગ ભજવ્યો. દાખલા તરીકે અંગ્રેજી ભાષાનો વિશ્વમાં સૌથી વધુ ફેલાવો કોઈએ કર્યો હોય તો અમેરિકનોએ કર્યો. અમેરિકાની રાષ્ટ્રભાષા જ્યારે ઇંગ્લિશ બની ત્યાર પછી ઇંગ્લિશ આખી દુનિયામાં વધવા માંડ્યું. કેમ કે અમેરિકા મહાસત્તા હતી અને અમેરિકા સાથે દુનિયાના તમામ દેશ વ્યવહાર કરતા હતા. તો એ વ્યવહારોમાં ઇંગ્લિશ ભાષા માધ્યમ તરીકે વધુ ને વધુ વિકસતી ગઈ અને અંતે ઇન્ટરનેશનલ લેંગ્વેજ જેવું સ્વરૂપ આજે એનું બની ગયું છે. પણ એમાં નસીબ કઈ રીતે ભાગ ભજવો? અમેરિકાની અંદર 100-150 વર્ષ પહેલા આ બધા જ લોકો હતા. ફ્રેન્ચો હતા, જર્મન લોકો ખૂબ મોટા પ્રમાણમાં હતા, લેટિન ભાષા જાણતા પાદરીઓ, ફાધર્સ જેને આપણે કહીએ છીએ, ક્રિશ્ચિયન સાધુઓ, એ બધા હતા, ધર્મગુરુઓ. અને એ સમયે અમેરિકન સંસદની અંદર એક વિવાદ આવ્યો કે શિક્ષણની ભાષા તરીકે કઈ ભાષાને માન્ય રાખવી. અને એ વિવાદમાં 2 ભાષાઓ હતી, એક અંગ્રેજી અને એક જર્મન. કેટલા બધા લોકો અંગ્રેજીના સમર્થનમાં હતા તો કેટલા બધા લોકો જર્મન ભાષાના સમર્થનમાં પણ હતા. એટલા માટે સંસદની અંદર વોટિંગ કરવામાં આવ્યું, મતદાન કરવામાં આવ્યું કે ભાઈ મતદાન કરીને આપણે નક્કી કરીએ કે કઈ ભાષાને શિક્ષણના માધ્યમ તરીકે અપનાવવી. અને મતદાન થયું
એમાં અંગ્રેજી ભાષા માત્ર એક મતથી જીતી ગઈ. માત્ર એક મતથી અંગ્રેજી ભાષાનો સંસદમાં વિજય થયો. કુલ સાંસદોએ જે મતદાન કર્યું એમાં જો એક સાંસદે જર્મન તરફ મતદાન કર્યું હોત તો આજે વિશ્વનો ઇતિહાસ અથવા તો અમેરિકાનો ઇતિહાસ અલગ હોત. પણ નસીબ કયો કે જે કયો એને કે એક મતથી અંગ્રેજી ભાષાનું સમર્થનમાં એક મત વધારાનો પડ્યો અને એના હિસાબે અમેરિકાની અંદર શિક્ષણના માધ્યમ તરીકે વપરાતી ભાષા થઈ અંગ્રેજી અને પછી એ દુનિયામાં ફેલાય. પણ વિદ્યાર્થી મિત્રો એક વાત ધ્યાનમાં રાખજો કે આજે પણ અમેરિકાની અંદર બધા જ લોકો અંગ્રેજી બોલતા નથી. વ્યવહારની ભાષા તરીકે અંગ્રેજી બોલે છે. પણ આજે પણ અમેરિકાની અંદર 5 કરોડથી વધુ લોકો એવા છે કે જે પોતાના ઘરમાં અંગ્રેજી બોલતા નથી. જે જર્મન બોલે છે, ફ્રેન્ચ બોલે છે, ચીની લોકો ત્યાં ચીની ભાષા બોલે છે, આપણા ગુજરાતીઓ ગુજરાતી બોલે છે. ઘરની અંદર અંગ્રેજી ભાષા વપરાતી નથી. કારણ કે દરેક લોકો પોતાના ઘરમાં પોતાની માતૃભાષા બોલવાનું પસંદ કરે છે. અને જે ભાષાને આગળ માતૃ જેવો પવિત્ર શબ્દ લાગ્યો હોય એના માટે એટલું સન્માન, એટલું સ્વમાન તો વ્યક્તિમાં હોય જ. એટલે આજે પણ અમેરિકાની અંદર આટલા બધા લોકો છે જે પોતાની માતૃભાષાનો ઘરની અંદર કે સાદા વ્યવહારની અંદર ઉપયોગ કરે છે. હવે અંગ્રેજીનો આ આખો ઇતિહાસ આપણે જાણી લીધા પછી આપણા માટે એ જાણવું જરૂરી છે કે ભારતની અંદર અંગ્રેજીનો પગ પેસારો કેવી રીતે થયો, ભારતની અંદર અંગ્રેજીનું સ્વરૂપ કેવું આવ્યું. અને અંગ્રેજો આવ્યા એટલે અંગ્રેજીની સાથે આવીએ તો સ્વાભાવિક વાત છે. પણ કેવી અંગ્રેજી આવી, કેટલી બધી ફેરફારો થયા, કેટલી બધી મજાકો પણ બની. અને એ બધું આપણે હવે આવતીકાલના વિડીયોમાં સમજીશું. પણ મેં તમને કાલે વાત કરી હતી એમ કે આપણે વિષયના અંતે એક વર્ડ પ્રોસેસર અને એક અવળચંડુ અંગ્રેજી આ બે વસ્તુ સમજવી છે. હવે જોઈ લઈએ. આ વિદ્યાર્થી મિત્રો, મેં ગઈકાલે તમને એમ કીધું હતું કે આપણે અંગ્રેજી મજા કરતા ભણવાનું છે. આપણું નોલેજ પણ વધે, આપણો શબ્દ ભંડોળ પણ અંગ્રેજીનો વધે, આપણું ગ્રામર પણ મજબૂત થાય અને આપણને મજા પણ આવે. તો એ મજા કઈ રીતે આવે એના ભાગરૂપે મેં તમને એક કોલમ આપ્યું છે વર્ડ પ્રોસેસર. તો આપણે શું કરશું, એમાં કોઈ પણ એક વર્ડ લેશું અને એના ઉપર પ્રોસેસ કરશું. આ શબ્દ ઉપરથી તમને ખબર પડી જાય કે એ શબ્દ કઈ રીતે અંગ્રેજી ભાષામાં આવ્યો. એનો પણ રસપ્રદ ઇતિહાસ હોય તો એ શબ્દ, એનાથી આપણું શબ્દ ભંડોળ પણ વધશે. એ શબ્દ તમે લખી લેશો, એનો અર્થ તમને ખબર પડી જશે અને સાથે સાથે એ શબ્દ ક્યાંથી, કઈ ભાષામાંથી આવ્યો છે એ પણ આપણે જોશું. મજા આવે એવું. તો આપણે સૌ પ્રથમ એક શબ્દ જોઈએ, જગરનોટ. શબ્દ છે જગરનોટ. આમ બોલવામાં જઘરું લાગે, જગરનોટ લાગે ને કે જગરનોટ આમ કંઈક મોટું હોય એવું. તો આનો અર્થ શું થતો હશે જગરનોટ નો? જગરનોટ એટલે થશે વિશાળકાય, અતિશય મોટું, અતિશય ભારે. તો આ જગરનોટનો એક અર્થ થાય છે જે તમે તમારી નોટબુકની અંદર નોંધી લેજો, જેથી તમને એક નવો શબ્દ મળે, જગરનોટ, અને એનો આ અર્થ. તો હવે આપણે જોઈએ કે આ જગરનોટ શબ્દ મેં તમને પહેલા કીધું કે અંગ્રેજી ભાષા આખી ઉછીની લીધેલી ભાષા છે. અંગ્રેજી ભાષાની અંદર એક પણ શબ્દ હાલમાં પોતાનો નથી. કેમ કે જૂની ઇંગ્લા લોકોની જે ઇંગ્લિશ હતી એ તો પૂરી થઈ ગઈ. એટલું જ નહીં, 10મી સદીમાં ઓલ્ડ ઇંગ્લિશ છે એ પણ આજે પૂરું થઈ ગયું છે. મોડર્ન ઇંગ્લિશમાં જે છે કે એ દુનિયાની અન્ય ભાષાઓમાંથી સુધરીને આવેલું બધા વર્ડ્સ છે. તો આ જગરનોટ પણ સ્વાભાવિક છે કે દુનિયાની અન્ય કોઈ પણ ભાષાઓમાંથી આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોઈએ કે જગરનોટ કઈ રીતે આવ્યો, કઈ ભાષાનો શબ્દ હશે. તમને એમ થતું હશે જગરનોટ લેટિન હશે, ફ્રેન્ચ હશે, ડચ હશે, સ્પેનમાંથી કોની ભાષા હશે આ? તો હું તમને વિદ્યાર્થી કહું, આ જગરનોટ શબ્દ અંગ્રેજી ભાષામાં આવ્યો છે ગુજરાતી ભાષામાંથી. કેમાંથી આવ્યો છે? ગુજરાતી ભાષામાં. આપણે પણ ઘણા શબ્દો આપ્યા છે, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત તો બધી ભાષાની જનની છે. પણ ગુજરાતીમાંથી કઈ રીતે આવ્યો? જ્યારે ભારતની અંદર અંગ્રેજ શાસન હતું ત્યારે તમને બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે અષાઢી બીજને દિવસે આપણી જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે. આજે પણ નીકળે છે. જૂના કાળથી એ ચાલી આવતી પરંપરા છે. તો અંગ્રેજ શાસન વખતે પણ આ જગન્નાથ ભગવાનનો રથ નીકળતો. મોટા પૈડાવાળો 4000 લોકો તો એને ખેંચે, એવડો મોટો રથ હોય.
એ જગન્નાથ ભગવાનનો રથ કહેવાતો. અને એ જગન્નાથ ભગવાનનો રથ રસ્તા ઉપર નીકળે ત્યારે એક એવી ખોટી અંધશ્રદ્ધા હતી, એક ખોટી માન્યતા હતી કે એ રથની નીચે આવી જઈને જો મૃત્યુ થાય તો આપણને મોક્ષ મળી જાય. આવી ગાંડી ભક્તિ કે જેમાં કોઈ બુદ્ધિનો ઉપયોગ થતો ન હોય, આવા ગાંડા લોકો પણ હતા, આજે પણ છે. અને એ અંધશ્રદ્ધાના ભાગરૂપે કેટલાય લોકો એ રથની નીચે સૂઈ જતા અને મૃત્યુ પામતા અને ભયંકર પરિસ્થિતિ ઊભી થતી. અને એટલા માટે જગન્નાથ રથ, જે જગન્નાથ શબ્દ હતો, એ શબ્દ ઉપરથી અંગ્રેજી ભાષાની અંદર શબ્દ આવ્યો જગરનોટ. જગરનોટ શબ્દ અર્થ શું થાય? આમ તો એનો કાયદેસરનો અર્થ એમ થાય કે વિનાશ કરી દેવો. કોઈ અતિ ભારેખમ વસ્તુ, અતિ ભારે વસ્તુ, કે દાખલા તરીકે બુલડોઝર કે જ્યાં ફરી જાય તો ત્યાં ડૂચો વાળી દે, એવા અર્થમાં જગરનોટનો ઉપયોગ થાય છે. એટલે જગરનોટ શબ્દ મેં કીધું એમ વર્ડ પ્રોસેસરમાં રોજ ગોતશું. આપણને જગરનોટ 1000 વખત વાંચ્યું હોય પણ એ આપણને ખબર નથી કે જગરનોટ શબ્દ અંગ્રેજી ભાષામાં જગન્નાથ ઉપરથી આવ્યો છે અને જગન્નાથમાંથી અંગ્રેજોએ અભ્રંશ કરીને અંતે એ શબ્દ વાપરતા જગરનોટ સુધી પહોંચાડ્યો છે. તો આ તો આપણું વર્ડ પ્રોસેસર. હવે મેં તમને કીધું એમ અંગ્રેજી ભાષાની અંદર પણ કેટલી બધી બાબતો એવી છે કે જે આજે પણ એના કોઈ જવાબો આપી શકતા નથી. એને આપણે નામ આપશું એ કોલમને અવળચંડુ અંગ્રેજી. મજાક માટે, મજા કરવા માટે અંગ્રેજી ભાષામાંથી ક્યાંકથી ગોતીએ કચાશો કે શું છે, તો અવળચંડુ અંગ્રેજી હવે આપણે જોઈએ. આપણે આ અવળચંડુ અંગ્રેજી જોઈએ. મજા આવે એવી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. આપણી તર્ક શક્તિ જો જાગૃત હોય ને તો આપણને દરેક જગ્યાએ વસ્તુ સ્થિતિ ખબર પડે. આપણું મગજ, આપણું બ્રેઇન છે એ તરત લોજિક કરે કે આવું કેમ થયું, આમ ન થતા આમ કેમ થયું, એટલે આપણને કંઈક ને કંઈક નવું મળે. તો એવી રીતે આપણે અંગ્રેજી ભાષામાંથી પણ ગોતીએ કે આને અવળચંડનું અંગ્રેજી જ કહેવાય કે કેમ. દાખલા તરીકે હું તમને એક વસ્તુ કહું કે આપણે કાપડની દુકાને આપણું શર્ટનું કાપડ લેવા જઈએ, શર્ટનું કાપડ અથવા તો રેડીમેડ શર્ટ લેવા જઈએ, તો અંગ્રેજી ભાષાનો યુઝ આપણા જેવા કરતા હોય વચ્ચે વચ્ચે અંગ્રેજી બોલવા, તો આપણે એક દુકાનદાર એક કાપડ આપે તો આપણે એની સામે થોડુંક ટૂંકું થતું હોય તો કઈ એક્સ્ટ્રા લાર્જ આપો. શું બોલે? એક્સ્ટ્રા લાર્જ. એટલે એનો અર્થ થશે હજી વધુ મોટું. બોલે ને આવું, એક્સ્ટ્રા લાર્જ આપો, હજી એક્સ્ટ્રા લાર્જ શર્ટ આપો એટલે કે હજી વધુ મોટું. અથવા તો બોલે કે અમને એક્સ્ટ્રા ફાઇન ક્વોલિટી એટલે કે હજી વધુ સારું કાપડ. આવી રીતે આપણે બોલીએ એક્સ્ટ્રા ફાઇન કે એક્સ્ટ્રા લાર્જ. અહીંયા એનો એક્સ્ટ્રાનો અર્થ શું થયો? હજી વધુ. અહીંયા એક્સ્ટ્રાનો અર્થ થયો હજી વધુ. પણ અંગ્રેજીની અંદર એક શબ્દ આવે છે, તમે બધાએ સાંભળ્યો હશે, એક્સ્ટ્રા ઓર્ડિનરી. આશ્ચર્ય થાય એવી વાત છે. ઓર્ડિનરીનો અર્થ થાય સામાન્ય, સાધારણ. ઓર્ડિનરી એટલે કે જેમાં કાંઈ વિશેષ તત્વ નથી એને કહેવાય ઓર્ડિનરી. આ છોકરો સાવ ઓર્ડિનરી કક્ષાનો છે. ક્લાસની અંદર શિક્ષક ગુસ્સે થયા હોય, કઈ લેસન તમે લાવ્યા ન હોય અથવા તો વારંવાર સમજાવવા છતાં ન આવડે એક વિદ્યાર્થીને, તો ગુસ્સે થઈને શિક્ષક કહે સાવ ઓર્ડિનરી છે તું તો, એટલે કે તું સાવ સામાન્ય છે, તને કાંઈ ખબર નથી પડતી, સાવ સાધારણ છે. બરાબર? એટલે એના માટે ઓર્ડિનરી શબ્દ વપરાય. એક્સ્ટ્રાનો અર્થ થાય હજી વધુ. પણ તો એનો અર્થ અહીંયા એક્સ્ટ્રા ઓર્ડિનરી એવું થાય ને કે હજી વધુ સામાન્ય. એવો થવો જોઈએ ને. અંગ્રેજી વ્યાકરણ પ્રમાણે અથવા તો આગલા બે શબ્દોનો સંદર્ભ ઢાંકીને આપણે જોઈએ તો આનો અર્થ થાય હજી વધુ સામાન્ય. એટલે કે એક છોકરો ઉપર ગુસ્સે થઈને કીધું તું સારા ઓર્ડિનરી છે સાવ, અને બીજો એના કરતા નપાવટ હોય તો એમ કે તું એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. પણ આવું અંગ્રેજી ભાષામાં થતું નથી. એક્સ્ટ્રા ઓર્ડિનરીનો અર્થ થાય અસાધારણ, અસામાન્ય, ખૂબ વિશેષ શક્તિઓ ધરાવતું. એટલે કે વર્ગનું સૌથી બેસ્ટ બાળક હોય, શિક્ષક ખૂબ ખુશ થઈ જાય, એમ કે યસ આ છોકરો એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. આવું કેમ? અહીંયા એક્સ્ટ્રાનો અર્થ થાય હજી વધુ સારું, મોટું. એક્સ્ટ્રાનો અર્થ થાય હજી વધુ સારું. તો અહીંયા એક્સ્ટ્રા ઓર્ડિનરીનો અર્થ હજી વધુ સામાન્ય ન થતા અસામાન્ય કેમ થઈ ગયો? જે નબળો છોકરો છે એના માટે ઓર્ડિનરી શબ્દ વપરાય, તો જે એકદમ ઉત્તમ છે એના માટે એક્સ્ટ્રા ઓર્ડિનરી વાપરો, એવું કેમ થઈ શકે? આનો જવાબ અંગ્રેજી ભાષા પાસે નથી, પણ ચાલે છે. તો આને અવળચંડુ જ અંગ્રેજી કહેવાય કે નહીં? કે જેમાં એક જ શબ્દનો ઉપયોગ કરવાથી એક જગ્યાએ અલગ અર્થ બને અને બીજી જગ્યાએ અલગ અર્થ બને. આનો જવાબ ક્યાં?
દુનિયાના કોઈ અંગ્રેજી ભાષાના જાણકાર લોકો આ બાબતોનો જવાબ આપી શકતા નથી અને એને કોઈને કોઈ રીતે જસ્ટિફિકેશન કરીને આપણી સામે મૂકી દે. મજાક માટે છે, આપણે પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી જ વાપરવાનું છે અને આપણે પણ જ્યારે એક્સ્ટ્રા ઓર્ડિનરી શબ્દ આવશે ત્યારે એનો અર્થ થશે અસાધારણ. અસાધારણ પ્રતિભા ધરાવનાર વ્યક્તિ માટે એક્સ્ટ્રા ઓર્ડિનરી શબ્દ વાપરીએ છીએ. પણ આપણો પ્રશ્ન એ છે કે આ એક એક્સ્ટ્રાનો અર્થ અહીંયા થાય વધુ, અહીંયા પણ વધુ થાય, તો અહીંયા અસાધારણ કેમ થાય? વધુ સામાન્ય ન થવું જોઈએ. હું તમને સમજાવું. સામાન્યને બદલે નકામો, ઓર્ડિનરીનો એક અર્થ એવો કરીએ આપણે કે નકામો છે આ, તો એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે વધુ નકામો એમ થવું જોઈએ ને, પણ એવું નથી થતું. એનો અર્થ આખો ખૂબ એક્સ્ટ્રા ઓર્ડિનરી જ્યારે ભેગું વાપરો છો ત્યારે એનો અર્થ થઈ જાય છે ખૂબ હોશિયાર, અસાધારણ. બરાબર? તો આ અવળચંદુ અંગ્રેજી છે, ખાલી મજાક માટે, રસપ્રદ બનાવવા માટે આપણે આ કર્યું છે. એ સમજીએ. જેટલી બધી બાબતો કરી છે, 1 કે 2 વખત કે 3 વખત વિડીયો જોઈ સારી રીતે નોંધ કરજો. આવતીકાલેથી જે આપણા વિડીયો હશે એમાં આપણે આલ્ફાબેટ્સ થી સ્ટાર્ટિંગ કરશું કે અંગ્રેજીના આલ્ફાબેટ્સ. તમે લોકો કહેશો આલ્ફાબેટ્સ તો અમે પેલા બીજામાં ભણતા હોય, ABCD. તો આલ્ફાબેટ્સ થી કઈ રીતે સ્ટાર્ટ કરશું? પણ આપણને મજા આવશે. 6થા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીના બધા જ વિદ્યાર્થીઓને હું કહું કે આલ્ફાબેટ્સ તમે ભણ્યા છો, તમને બધાને આવડે છે, એમ છતાં હું તમને કાલે આલ્ફાબેટ્સ ભણાવીશ તો 101% તમને કહું છું કે તમે જાણતા નહીં હો એ બાબતો. બરાબર? તમને ખબર હશે વિદ્યાર્થી, જૂના વિદ્યાર્થીઓ બધા છે એને કે હું ક્યારેય બુકિસ્ટ વે ઉપર ભણાવતો નથી. હું જ્યારે પણ ભણાવું છું ત્યારે નવીન પદ્ધતિથી ભણાવવામાં માનું છું. પદ્ધતિ શું હોય કે બાળકોને વધુમાં વધુ જ્ઞાન મળે. માત્ર પુસ્તકિયું, બુકિસ્ટ વે ઉપર માત્ર પુસ્તકિયું ભણાવી દે એનાથી કઈ વળતું નથી. પુસ્તકની સાથે સાથે તમને તમારો જ્ઞાન ભંડાર વિશાળ થતો જાય તો શિક્ષક તરીકેની અમારી સાર્થકતા છે. તો અમારા હેતુને, અમારા પ્રયાસને તમે લોકો સફળ બનાવજો, સારી રીતે ભણજો. કઈ પ્રશ્ન થાય તો મારા મોબાઈલ નંબર લગભગ બધા જ વિદ્યાર્થીઓ પાસે છે, તો એની ટાઈમ મને ફોન કરજો. નમસ્કાર.